હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વેલ, હું ગોટી સર જેડબલઈ અને નીટ કેમેસ્ટ્રીની અંદર ધોરણ 12 સરફેસ કેમેસ્ટ્રી એટલે કે પૃષ્ઠ રસાયણની અંદર આ ત્રીજો લેક્ચર કે જેની અંદર આપણે શીખીએ અધિશોષણ પર અસર કરતા પરિબળો. અધિશોષણ પર અસર કરતા પરિબળો. એ પહેલાં એક નાની એવી આપણે વાત સમજીએ કે અધિશોષણની અંદર શું હોય. તો 2 પોઈન્ટ આપણે આગળ છે કે એક અધિશોષક હોય અને એક અધિશોષિત હોય. હું ફરી એક વખત આ બંનેને ડેફિનેશન સાથે સમજાવું. અધિશોષિત એટલે ઓછો જથ્થો જે બીજા પદાર્થ પર ચોંટે, સિમ્પલ ભાષામાં એના પર જમા થાય, એના પર એકત્રિત થાય. પણ એ જેના પર એકત્રિત થાય એ મોટો જથ્થો એટલે અધિશોષક. સમજાણું? એટલે અધિશોષક અને અધિશોષિતની વ્યાખ્યા મગજમાં પરફેક્ટ હોવી જોઈએ. અધિશોષક અને અધિશોષિત. અધિશોષક એટલે કોઈ એક પદાર્થ છે એ અધિશોષક ધારી લો, એના પર જો અન્ય કોઈ પદાર્થ સપાટી પર જમા થાય તો એ જે જમા થયેલો પદાર્થ એ અધિશોષિત છે. પહેલાં જે આપણે પદાર્થ લીધો હતો એ અધિશોષક છે. એટલે અધિશોષક પર અધિશોષિત જમા થાય એને અધિશોષણ થયું તેમ કહેવાય. સિમ્પલ. ઓકે. તો અધિશોષણ પર અસર કરતા પરિબળોમાં પહેલો પોઈન્ટ છે અધિશોષકનો સ્વભાવ. સમજો. અધિશોષણ પ્રપોર્શનલ અધિશોષકના ક્ષેત્રફળ પર આધારિત છે. અધિશોષણ વધુ કેમ થશે? તો કે જેટલી મોટી સપાટી અધિશોષકની એટલું વધારે અધિશોષણ એટલે ક્ષેત્રફળ. બીજો મુદ્દો, અધિશોષિતના સ્વભાવ પર. કોના સ્વભાવ પર? અધિશોષિત એટલે જે જમા થવાનો છે એ પદાર્થ પર. જે જમા થવાનો છે એ પદાર્થના સ્વભાવ પર આધારિત છે. તો વાયુનું અધિશોષણ સમજવા માટે અધિશોષણ પ્રપોર્શનલ ટીસી વાયુનું, ટીસી, ટી ફોર ટેમ્પરેચર, સી ફોર ક્રિટિકલ, ગુજરાતી મિનિંગ થાય ક્રાંતિક તાપમાન. વળી પાછું એમ થાય ક્રાંતિક તાપમાન એટલે શું? તો કે એવું તાપમાન કે જે તાપમાને દબાણની અસર અનુભવે અને વાયુનું પ્રવાહીકરણ થાય અથવા વાયુનું પ્રવાહીકરણની શરૂઆત થાય એ તાપમાન. એટલે તમે ધીમે 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 તાપમાન ઘટાડતા જાઓ એટલે એક સમયે તો કોઈ પણ વાયુ છે એ પ્રવાહીમાં રૂપાંતરિત થશે. અને જો એ વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થાય તે તાપમાન એટલે આપણે શું સમજીએ? ક્રિટિકલ ટેમ્પરેચર. ઓકે. તો અહીંયા નેચરલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર 1 ગ્રામ કોલસા માટે કેલ્વિન અધિશોષિત થયેલું હોય તો 288 કેલ્વિન અહીંયા આપેલું છે. તો વાયુ કોણ છે? તો કે H2, N2, CH4, CO2, HCl, NH3 અને SO2. બધાના ક્રાંતિક તાપમાનનું લિસ્ટ આપ્યું છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અધિશોષિતના સ્વભાવ પર. કયા વાયુઓ છે નીચેનામાંથી કે જે ઝડપથી અથવા વધુ તીવ્રતાથી અધિશોષણ થશે? ઓકે. તો પહેલું કે હાઇડ્રોજનનું 33 કેલ્વિન તાપમાન છે, નાઇટ્રોજનનું 126, આગળ વધતા જઈએ 190, 304, 324, 406 અને 430. હું તમને એક સાદો ક્વેશ્ચન પૂછું કે આપેલા લિસ્ટમાં જેટલા પણ વાયુઓ છે એમાંથી સૌ પ્રથમ કયા વાયુનું અધિશોષણ વધુ થશે? તો જવાબ છે સલ્ફર ડાયોક્સાઇડ, SO2. કારણ કે એનું તાપમાન 430 છે. 430 તાપમાન હોવા છતાં એ 380 ml વાયુમાં રૂપાંતરિત થાય. તાપમાન વધુ હોય ક્રિટિકલ, ધ્યાનથી સાંભળજો, શું? ક્રિટિકલ ટેમ્પરેચર
જે વાયુનું વધુ હોય એનું પ્રવાહીકરણ ઝડપથી થાય અને પ્રવાહીનું અધિશોષણ વાયુ કરતાં વધારે થાય. એટલે નીચે 3 લાઈન આપી છે. ક્રાંતિક તાપમાન વધે એટલે પ્રવાહીકરણ વધે, અને જો પ્રવાહીકરણ વધે તો અધિશોષણની માત્રા વધશે. કોષ્ટકની અંદર જે આંકડાઓ છે એ આંકડાઓ સમજવાના છે. આંકડાઓ છે એને સમજવાનું છે કે કોનું ટેમ્પરેચર વધુ છે તો કોનું પ્રવાહીકરણ ઝડપથી થશે અને અધિશોષણની માત્રા વધશે. ઓકે, JEE અને નીટમાં વારંવાર આ પ્રશ્નો રિપીટ થયા કરે છે આ કોષ્ટક માટે, એટલે ખાસ આઈએમપી રહેશે. ઓકે, આગળ વધીએ. બીજો એક પોઈન્ટ છે તાપમાનની અસર. અધિશોષિત પ્લસ અધિશોષક ઇક્વલ ટુ અધિશોષણ, અને એમાં લખ્યું છે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્માક્ષેપક એટલે ઉષ્મા ઉત્સર્જિત થાય. ઉષ્મા ઉત્સર્જિત થાય ને શું કહેશું? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. તો સામાન્ય રીતે અધિશોષણ તાપમાન સાથે ઘટે છે, કારણ કે અધિશોષણ એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, એટલે તાપમાન ઓટોમેટિક વધવાનું છે. તાપમાન ઓટોમેટિક વધવાનું છે તો અધિશોષણ ઘટશે. તો ભૌતિક અધિશોષણ એક સરખું ઘટે તાપમાનના વધારા સાથે. રાસાયણિક અધિશોષણ પ્રથમ વધે અને પછી ઘટે. આ મુદ્દો આગળના લેક્ચરમાં મેં તમને સમજાવ્યો હતો તફાવતમાં, કારણ કે વિશિષ્ટ છે. જરૂરી સક્રિય શક્તિ આ પ્રક્રિયામાં અપાયેલ ઉષ્મા પરથી મળેલી. એટલે રાસાયણિક પ્રક્રિયામાં શું થાય કે એમાં તો પ્રક્રિયા થવાની છે, એટલે તમારે ઓછામાં ઓછું અને તાપમાન તો આપવું જ પડશે, પણ ધીમે ધીમે તાપમાન વધારશો એટલે એ પ્રક્રિયા થશે. પછી વધુ પડતું તાપમાન વધારવું ફાયદાકારક હોતું નથી. સમજણ પડી? એટલે અમુક સમય સુધી તાપમાન આપવું પડશે, એટલે રાસાયણિક પ્રક્રિયા થશે એટલે અધિશોષણ વધ્યું કહેવાશે. પણ વધારે પડતું તાપમાનથી પાછું ઘટે છે અધિશોષણ. ઓકે, તો આ મુદ્દો પણ એક સમજવા જેવો છે. પાછું આગળ જોઈએ કે જો એક્સ અપન એમ પ્રપોર્શનલ ટી ફિઝિકલ એબ્સોર્પ્શન. ફિઝિકલનો મતલબ ભૌતિક. એક્સ શું છે સમજો. એક્સ અધિશોષિત છે. કોણ છે? અધિશોષિત. એમ શું? અધિશોષક, કે જેના પર એક્સ જમા થશે, સપાટી પર જમા થશે. એ ટેમ્પરેચર વધવા સાથે ફિઝિકલ એબ્સોર્પ્શન ઘટે છે. ગ્રાફ જો બીજો ગ્રાફ આ બાજુ કેમિકલ એબ્ઝોર્પ્શનનો છે. કેમિકલ એબ્ઝોર્પ્શનમાં શું આપેલું છે ખાસ સમજો. એક્સ અપન એમ પ્રપોર્શનલ ટી. તમે જુઓ ટેમ્પરેચર વધારવાથી ગ્રાફ ઉપર જતો હતો, પણ વધુ ટેમ્પરેચર વધારતા જાઓ તો એક સમયે ગ્રાફ નીચે આવશે. એટલે છેલ્લું વાક્ય તમને સમજાઈ ગયું હશે કે રાસાયણિક અધિશોષણમાં, ધ્યાનથી સાંભળજો, રાસાયણિક અધિશોષણમાં તાપમાન વધવાથી અધિશોષણ વધે છે, પણ વધારે તાપમાન વધારવાથી અધિશોષણ ઘટે છે. ઓકે, ચાલો નેક્સ્ટ. દબાણની શું અસર હોય છે અધિશોષણ સમતાપી પર? દબાણની અસર તો ઘન પર વાયુની અધિશોષણ એક્સ અપન એમથી દર્શાવાય. હાલો, એક્સ શું મેં કીધું તું? એ અધિશોષિત છે, જે જમા થવાનો છે. એમ શું છે? એમ વજન છે. વજન કોનું? અધિશોષકનું, જેના પર જમા થવાનો એ પદાર્થ લીધો છે તે. તો એક્સ અધિશોષિતનું વજન, એમ અધિશોષકનું વજન છે. તો દબાણ તો કોને લાગુ પડવાનું છે? વાયુઓને. પ્રવાહી પર તો દબાણની નહિવત અસર છે, એટલે દબાણનો અભ્યાસ પ્રવાહી પર શક્ય નથી. ઘન માટે તો છે જ નહીં. તો વધ્યું કોણ? ઘન, પ્રવાહી, વાયુ. તો વાયુ અવસ્થા જે છે એના પર જ દબાણની અસર શક્ય થશે. તો દબાણ છે એ પ્રપોર્શનલમાં આપ્યું છે. નીચે જુઓ, થિયરીના આધારે એક્સ અપન એમ પ્રપોર્શનલ પી. ફરી એક વખત સાંભળજો, બહુ સ્પષ્ટ ને સીધી વાત છે કે અધિશોષક પર વધુ ક્યારે જમા થાય? તો
તો કે દબાણ વધારો તો x/m પ્રપોર્શનલ p. x/m ની કિંમત શું થશે? વધશે તો ક્યારે વધશે? પ્રેશર p વધારવાથી. તો ગ્રાફ મોસ્ટ આઈએમપી. x એટલે શું લીધું આપણે? અધિશોષિતનું વજન. m શું લીધું? અધિશોષકનું વજન. અને દબાણ વિરુદ્ધ જો ગ્રાફ દોરીએ તો શરૂઆતમાં ગ્રાફની ત્રાંસી લાઈન આગળ વધે છે, એટલે કે દબાણ વધારતા x/m ની કિંમત વધશે એટલે અધિશોષણ વધુ થશે. પણ ફરી એક વખત યાદ રાખજો, ગ્રાફ એક વખત સ્ટ્રેટ લાઈનમાં આવી જાય, સેચ્યુરેશન એટલે સંતૃપ્ત થઈ જાય, પછી તમે ગમે એટલું પ્રેશર વધારો પણ અધિશોષક પર અધિશોષિત માટે જગ્યા જ ન હોય તો અધિશોષણ વધતું નથી. સમજાય છે આખી વાતમાં? પછી અધિશોષણ વધતું નથી એટલે સ્ટ્રેટ લાઈન આવશે. ઓકે, તો આ જુદા જુદા 4 મુદ્દાઓ તમારી આગળ હતા વિદ્યાર્થી મિત્રો. અધિશોષણ પર અસર કરતા પરિબળો. તો પહેલું હતું અધિશોષક પર આધારિત છે, અધિશોષિતના સ્વભાવ પર આધારિત છે, તાપમાન પર આધારિત છે, અને છેલ્લો પોઈન્ટ આપણો હતો દબાણ પર આધારિત છે. દબાણવાળી વાત તો માત્ર તાપમાન આપવાથી એને કોઈ અસરની માલુમ અહીંયા નહીં પડે, પણ દબાણ છે એ વાયુ માટે લાગુ પડશે. દબાણ માત્ર વાયુ માટે લાગુ પડશે. ઓકે, તમારી સ્ક્રીન ઉપર 3 ગ્રાફ આપ્યા છે, સમજો. નીચેનામાંથી કયો ગ્રાફ યોગ્ય નથી? તો 3 તો યોગ્ય દેખાય છે કે ટેમ્પરેચર વિરુદ્ધ ફિઝિકલમાં, ટેમ્પરેચર વિરુદ્ધ કેમિકલમાં અને પ્રેશર વિરુદ્ધના 3 ગ્રાફ આપ્યા છે. ચોથો ગ્રાફ કોઈ ખોટો MCQમાં હશે. તો પહેલાં આપણે 3 સાચા યાદ રાખી લો, ઓટોમેટિકલી ચોથો ગ્રાફ વિશે તમને ખબર પડી જશે. ઓકે, તો આવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે, નીચેનામાંથી કયો ગ્રાફ યોગ્ય છે અથવા નીચેનામાંથી કયો ગ્રાફ યોગ્ય નથી. આવો ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે. રેડી? તો એટલે સુધી આ પરિબળો સુધીની વાત આપણે અહીંયા રાખીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થોડીક મહેનત કરો, સમજો અને યાદ રાખો. ન ખબર પડે તો કોમેન્ટની અંદર તમે લખી ક્વેશ્ચનનો સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરો, અથવા વોટ્સઅપ નંબર પર પણ પર્સનલમાં તમે મેસેજ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.